મોદી મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બીજેપીના 36 સાંસદો મંત્રી પદના શપથ લેશે। એનડીએના 12 સાંસદો મંત્રી બનશે। સૌથી મોટા સમાચાર મોદી મંત્રીમંડળને લઈને બીજેપીના 36 સાંસદો મંત્રી પદના શપથ લેશે તેવી માહિતી સામે આવી છે। એનડીએના 12 સાંસદો મંત્રી બનશે તેવી માહિતી અહીં પ્રાપ્ત થઈ છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લેશે। અનેક મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, ત્યારે બીજેપીના 36 સાંસદો મંત્રી પદના આજે શપથ લેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એનડીએના 12 સાંસદોને પણ મંત્રી બનશે અને તેઓ પણ શપથ ગ્રહણ કરી શકે છે। બીજેપીના 36 સંભવિત મંત્રીઓની યાદી છે તો અમિત શાહ, મનસુખ માંડવિયા, સીઆર પાટીલ, શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ આ 36 સંભવિત મંત્રીઓની નામની યાદીમાં સામેલ છે। નીતિન ગડકરી, આ સાથે પિયુષ ગોયલ, રક્ષા ખડસે, નિર્મલા સીતારમણ, અન્નામલાઈનું નામ પણ આ બીજેપીના 36 સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે। આ સાથે રાજનાથસિંહ, જીતિન પ્રસાદ, પંકજ ચૌધરી, બીએલ વર્મા, અશ્વિની વૈષ્ણવનું નામ પણ સામેલ છે। અર્જુન મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, ભગીરથ ચૌધરી, જી કિશન રેડ્ડી, બંદી સંજય કુમારનું નામ પણ બીજેપીના 36 સંભવિત મંત્રીઓને યાદીમાં સામેલ છે। સાથે જ ગિરિરાજસિંહ, નિત્યાનંદ રાય, અન્નપૂર્ણા દેવી, કમલજીત સહેરાવત, હર્ષ મલ્હોત્રાનું નામ પણ યાદીમાં સામેલ છે। હરદીપ પુરી, રવનીતસિંહ બિટ્ટુ, મનોહર ખટ્ટર, ઇન્દ્રજીત રાવ, જીતેન્દ્રસિંહનું નામ પણ બીજેપીના 36 સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે। સુરેશ ગોપી, સર્વાનંદ સોનોવાલ, કિરણ રિજિજુ, શોભા, સાથે ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ સામેલ છે। આ તમામ મંત્રીઓ એવા છે જે બીજેપીના 36 સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે। મહત્વના મંત્રાલય બીજેપી પોતાની પાસે જ રાખશે। કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીના મંત્રાલયો બીજેપી પાસે રહેશે। સીસીએસમાં સામેલ 4 મંત્રાલયો પોતાની પાસે બીજેપી રાખવાની છે। ગૃહ અને સંરક્ષણ મંત્રાલય બીજેપી પાસે રહેશે। નાણાં અને વિદેશ મંત્રાલય સહયોગીઓને નહીં અપાય। મોદી સરકારના 2 કાર્યકાળમાં પણ આ મંત્રાલયો બીજેપી પાસે જ હતા, તો આ વખતે પણ એવી ચર્ચા છે કે આ મંત્રાલયો બીજેપી પાસે રહેશે। ગૃહ અને સંરક્ષણ મંત્રાલય બીજેપી પાસે રહેશે તેવી માહિતી નાણાં અને વિદેશ મંત્રાલય